નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. સમાચારની શરૂઆત કરીએ. મહેસાણા અર્બન બેંકના પૂર્વ ડિરેક્ટર કિરીટ પટેલ આપઘાત કેસની તપાસ વચ્ચે મોટો ઘટસ્ફોટ થયો છે. કિરીટ પટેલના પુત્રએ સગા કાકા સામે ચોરીની ફરિયાદ નોંધાવી છે. ત્યારે અર્બન બેંકના પૂર્વ ડિરેક્ટર અને આત્મહત્યા કરનાર કિરીટ પટેલના પુત્રએ ફરિયાદ નોંધાવી છે. સરસ્વતી કોલેજ કેમ્પસ રણેલા ખાતે ઓફિસમાંથી ચોરી કર્યાની ફરિયાદ નોંધાવાઈ છે. ત્યારે લોન ભરપાઈ ફાઇલમાં અસલ દસ્તાવેજો, અસલ ચેકો, અસલ કબૂલાતનામાની ચોરીની ફરિયાદ કરવામાં આવી છે. પૈતૃક ઘરમાંથી 30,000ના સામાનની ચોરીનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે 1 થી 12 જાન્યુઆરી 2023 વચ્ચે ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે અને ભાઈની આત્મહત્યા કેસમાં ન્યાય માટે લડી રહેલા કાકા સામે જ ફરિયાદને લઈને ચર્ચા ચાલી રહી છે. ભત્રીજાએ કાકા સામે ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો ચર્ચાસ્પદ બન્યો છે. ત્યારે હરેશ કિરીટભાઈ પટેલે કાકા નરેન્દ્ર પટેલ સામે ફરિયાદ નોંધાવી છે. તો આજ મુદ્દે સંવાદદાતા નિસર્ગ પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. નિસર્ગ, જે ભાઈ પોતાના ભાઈને ન્યાય અપાવવા માટે મેદાને પડ્યા છે, એમના જ ભત્રીજાએ એમના સામે ફરિયાદ નોંધાવી છે. આખરે મામલો શું છે નિસર્ગ? અંકુર, મહેસાણા મોઢેરામાં જે સંચાલક હતા અને અર્બન બેંકના પૂર્વ ડિરેક્ટરે કિરીટ પટેલે થોડા સમય પહેલા આત્મહત્યા કરી હતી. જે તે વખતે તેમના જે ભાઈ હતા નાના નરેન્દ્ર પટેલ, તેઓ તેમના મધ્ય લડી રહ્યા છે. પરંતુ હવે ચર્ચાસ્પદ એવી વાત સામે આવી છે કે જે આત્મહત્યા કરી હતી કિરીટ પટેલ, તેમના પુત્ર હરેશ પટેલે તેના કાકા વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે. જેમાં સરસ્વતી કોલેજ કેમ્પસ રણેલા ખાતે ઓફિસમાંથી લોન જે ભરપાઈ કરી હતી તેના અસલ દસ્તાવેજો, ચેક, અસલ કબૂલાતનામા તેમજ ટોટલ મળી કુલ 30,000ના સરસામાનની ચોરી ગત જાન્યુઆરી 1 થી 12 જાન્યુઆરી સુધીમાં ચોરી થઈ હોવાની મોઢેરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. આ મુદ્દે જોઈ શકાય કે એક બાજુ ભાઈ તેમના મોટા ભાઈની આત્મહત્યાના કેસ મુદ્દે લડત આપી રહ્યા છે, ત્યારે તેમના જ પુત્રએ તેના કાકા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મુદ્દો ચર્ચાસ્પદ જોવા મળી રહ્યો છે. હાલ તો નિસર્ગ, એક તરફ ટિકિટ આપવાના નામે તેમની પાસેથી કરોડો રૂપિયા લઈ લેવાયા હતા અને ત્યારબાદ ટિકિટ મળી નહીં અને ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં કિરીટ પટેલ આવી ગયા અને તેમણે આપઘાત કર્યો. અને હવે તેમનો ભત્રીજો એટલે તેમનો દીકરો હવે તેના કાકા ઉપર ફરિયાદ કરી રહ્યો છે. ક્યાંક કનેક્શન તો નથી બની રહ્યું ને નિસર્ગ? કનેક્શનની વાત કરવામાં આવે તો નરેન્દ્ર પટેલ કિરીટ પટેલનું જે તે વખતે ટિકિટ મેળવવા મુદ્દે પૈસા એમણે આપ્યા હતા અને પૈસા પરત ના આવતા આર્થિક સંકળામણમાં આવી જતા તેમણે આત્મહત્યા કરી હતી. જે તે વખતે નરેન્દ્ર પટેલ અત્યારે હાલ કિરીટ પટેલના આત્મહત્યા મુદ્દે લડી રહ્યા છે. પરંતુ જે આ મામલો ક્યાંક છે તેમના અંદર કૌટુંબિક સંપત્તિનો મામલો અત્યારે જોવા મળી રહ્યો હોય તેવું લાગે છે. કેમ કે તેમણે હરેશ પટેલે તેમના કાકા ઉપર એવી ફરિયાદ નોંધાવી છે મોઢેરા પોલીસ સ્ટેશનમાં કે તેમણે જે જૂના જે લોન ભરપાઈ કરેલા દસ્તાવેજો હતા, ચેકો હતા અને કબૂલાતનામા સહિતની વસ્તુ તેમના કાકાએ ચોરી લીધી હોવાથી તે આ ક્યાંક ને ક્યાંક કૌટુંબિક સંપત્તિમાં ક્યાંક વિખવાદ થયો હોય એવું હાલ તો જોવા મળી રહ્યું છે. જી બિલકુલ નિસર્ગ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.